દેશ વિદેશમાં વસતા અમારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે અનહકની લક્ષ્મી, અનહકની સ્ત્રી અને અનહકનો પુરુષ એ સાક્ષાત નરકનું કારણ છે. સાહેબ, અનહકની લક્ષ્મી કે જેના પર બીજાનો હક છે, ક્યારેય ના લેવી જોઈએ. સાહેબ, ભલે હું મરચું ને રોટલો ખાઈને સૂઈ રહીશ, પણ મેવા મીઠાઈ ખાવા માટે હું બીજાના હકનું છીનવી લઉં, બીજાની આંતરડી કકડાવું, એ શાસ્ત્ર વિરુદ્ધ છે. એ જાનવર ગતિનું કારણ છે. સાહેબ, અને એટલે જીવનની અંદર સહજ રીતે મારી મહેનતથી જે કંઈ મને મળે છે એમાં સંતોષ માણીને મિત્રો ધર્મના રસ્તે, ધર્મની કેડી ઉપર પગ માડી અને જીવન જીવવાની જે મજા આવે છે ને, એ કોઈનું મફતનું ઝૂંટવી લઈ અને 56 ભોગ ખાવામાં જે મજા આવે છે નથી આવતી. સાહેબ, રૂપાદે અને માલદે એક આદર્શ પતિ પત્ની, જેમના જીવનમાં ભક્તિ સિવાય, ધર્મ સિવાય, આધ્યાત્મક સિવાય બીજા કશાને સ્થાન નહોતું, જેમનું ઘર એક મંદિર હતું. સાહેબ, બંને જણા એટલા બધા આધ્યાત્મિક કે પતિ પત્ની નવરા પડે એટલે જ્ઞાન ગોષ્ઠી કરે, જ્ઞાનની વાતો કરે, સત્સંગ કરે, અને એ રીતે એમનું જીવન મર્યાદિત જરૂરિયાતો, હાઈ ફાઈ કે એવું પૈસાવાળું ઘર નહોતું, પણ મર્યાદિત જરૂરિયાતોમાં પોતાનું ઘરનો વ્યવહાર ચલાવવાનો, ક્યારેય જીવનમાં સપનામાં કોઈનું મફતનું લેવાનો વિચાર નહીં કરવાનો. રૂપાદે અને માલદે, જેના ભજનો ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયા. સોના કેરી નગરી માલદે, રૂપા કેરા છાજા. એક દિવસ આ પતિ પત્ની એક ધૂળિયા માર્ગ ઉપર જાય છે, જેને ગામડાની ભાષામાં નેર કહેવાય. એ ધૂળનો રસ્તો, અને ધૂળના રસ્તા ઉપર આગળ પતિ જાય, પાછળ પત્ની જાય છે. બંને ચાલતા 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 કોઈ બીજા ગામમાં સત્સંગ ભજન માટે જતા હોય છે. તે વખતે એક સોનાની ચેન, સોનાનો દાગીનો આમ એ ધૂળિયા માર્ગની અંદર પડેલો હતો. એ પતિએ જોયો એટલે એને એમ થયું કે પાછળ મારી પત્ની આવે છે, અને મારી પત્ની આ સોનાનું ઘરેનું જોશે ને એટલે એને મોહ ઊભો થશે, અને કદાચ એ પહેરવા માટે લઈ લેશે. આવો પતિને આવો ભાવ થયો કે આવી શંકા ગઈ. એટલે પતિએ શું કર્યું કે એની નજર ના પડે એ સોનાના દાગીના ઉપર, એટલે ધીમે રહીને પગથી એ દાગીના ઉપર ધૂળ વાળે છે, દબાઈ દે છે. આમ દબાવતા હોય છે ને ત્યાં તો પાછળ આવતી પત્નીની નજર પડી જાય કે પતિ કંઈક દબાવી રહ્યા છે. જઈને પૂછ્યું, શું કરી રહ્યા છો? ત્યારે પતિએ સાચી વાત કરી કે સોનાનો દાગીનો હતો, અને પત્નીની પ્રકૃતિ, સ્ત્રીની પ્રકૃતિ એ મોહની પ્રકૃતિ કહેવાય છે. કદાચ તારામાં મોહ ઊભો થઈ જાય અને આ સોનાનો દાગીનો તું લઈ લઉં. આપણે જીવનમાં ક્યારેય મફતનું લીધું નથી, અને આ મફતનું લઈએ ને તો આપણા જીવનને કલંક લાગે. મેલી ચાદર ઓળકે કહેશે દ્વાર તુમારે આવું. ભગવાને આપણને આ ડાઘા વગરની ચોખ્ખી ચાદર આપી છે. એ ચાદરની ઉપર કદાચ મફતનું લેવાનો ડાઘ પડી જાય, માટે એના પર ધૂળ વાળી રહ્યો છું. પત્નીએ કહ્યું, 20-20 વર્ષ સુધી આપણે સાથે રહ્યા, 20-20 વર્ષ સુધી સાથે સત્સંગ કર્યો, ભજન કર્યું, ભક્તિ કરી, તમને મારા ઉપર શંકા ગઈ? પતિ કે મને તારા પર તારી સ્ત્રીની પ્રકૃતિ છે, અને સ્ત્રીની પ્રકૃતિમાં મોહ હોય એટલે કદાચ તને મોહ ઊભો થાય ને દાગીનો લઈ લો. ત્યારે પત્નીએ જે જવાબ આપ્યો ને સાહેબ, આજના મફતનું લેવા વાળા
ભ્રષ્ટાચારી લોકો, અનહકનું લેવા વાળા, બીજાની આતરડી કકડાવા વાળા માણસો જીવનમાં આત્મસાત કરવા જેવું છે. પત્નીએ કહ્યું, તમને આવો ભાવ ઉભો થયો, પણ મને તો તમારી જાત ઉપર હસવું આવે છે. પેલો કે કેમ? પતિ કે છે, મને એટલા માટે હસવું આવે છે કે તમે ધૂળની ઉપર ધૂળ નાખી રહ્યા છો. તમને તો એ સોનાનો દાગીનો દેખાય છે, એમાં સોનું દેખાય છે, પણ મને તો એ દાગીનો નહીં, પણ મારા માટે તો એ ધૂળ બરાબર છે. અને એટલા માટે હસવું આવે છે કે એક ધૂળ ઉપર તમે ધૂળ નાખી રહ્યા છો. સાહેબ, આ જવાબ સાંભળી અને પતિએ પોતાની પત્નીને બે હાથ જોડી દીધા. વાહ, હું કેટલો ભાગ્યશાળી છું કે મારા કરતા 10 ડગલા આગળ ભક્તિમાં તારી દ્રષ્ટિને ધન્ય છે. મારી દ્રષ્ટિ કાચી પડી કે હજુ મને સોનામાં સોનું દેખાયું, દાગીનામાં દાગીનો દેખાયો, પણ તારી જે દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ તો બહુ હાઈ લેવલની ઊંચી દ્રષ્ટિ છે કે સોનાના દાગીનામાં તને ધૂળ દેખાય. વાહ, પોતાની જાતને ધન્ય માને છે કે આવી પત્ની મને પ્રાપ્ત થઈ. વિચાર કરો મિત્રો, જે પત્નીની દ્રષ્ટિ આવી હોય, જે પતિ આવો હોય, એમનું જીવન કેવું સુંદર હશે. ભગવાન પણ ભૂલો પડે એમને ઘેર, કુદરત પણ ખુશ થતી હશે એમના જીવન ઉપર. આવા સંતો આપણા ભારત દેશની અંદર પાકી ગયા છે સાહેબ. આવી શક્તિઓ પાકી છે. અને એટલા માટે ફરી કહું છું કે જેના પર મારો હક નથી, જેના પર મારો અધિકાર નથી, એવી લક્ષ્મી પર પુરુષ કે પર સ્ત્રી ભોગવવાનો ક્યારેય વિચાર ના કરશો. સાક્ષાત નરકનું કારણ છે સાહેબ, સાક્ષાત નરકનું કારણ છે. હા, અત્યારે મજા આવશે. કોઈ ઓફિસર અધિકારી હશે, એમ વિચારશે કે એક ફાઇલના હું લાખ રૂપિયા લઈ લઉં, એમ કરતા કરતા કરોડ રૂપિયા ભેગા કરું, કરોડ રૂપિયાની ગાડી લાવું, બંગલો બનાવું, ફાર્મ હાઉસ બનાવું, અત્યારે બહુ સારું લાગશે. પણ યાદ રાખજો સાહેબ, એક દિવસનો સૂરજ એવો ઊંઘવાનો છે, એક દિવસનો સૂરજ એવો ઊંઘવાનો છે કે આ ધરતી ઉપર મનહરભાઈ નહીં હોય, તમે બધા નહીં હોય, આપણે કોઈ નહીં હોઈએ આ ધરતી ઉપર. એવો એક દિવસનો સૂરજ મારા તમારા જીવનમાં ઉગવાનો છે. આ કડવું પણ સનાતન સત્ય છે, યાદ રાખો. અને તે વખતે અનીતિનું લઈ, કોઈની આતરડી કકડાવી, ભ્રષ્ટાચાર કરી, મફતનું લઈ કરોડોના ફાર્મ હાઉસ બનાવ્યા છે, કરોડોના બંગલા બનાવ્યા છે, કરોડોની ગાડીઓ બનાવી છે, એ બધું સાહેબ કુદરતની જપ્તીમાં જશે. કુદરત જેનું છે એ લઈ લેશે. આપણે હાથ ઘસતા રહી જઈશું સાહેબ, હાથ ઘસતા રહી જઈશું. નહીં મળે. જે મારું નથી, જે મારે અહીં મૂકીને જવાનું છે, એના માટે હું કોઈની આતરડી કકડાવું, એનાથી મોટામાં મોટો મૂર્ખ માણસ કયો હોઈ શકે? જે મારે મૂકીને જવાનું છે એના માટે હું અનીતિ કરું, બીજાનું દિલ દુભવું, બીજાને દુખી કરું, એનાથી મોટામાં મોટું અજ્ઞાન કયું હોઈ શકે? અને એટલે મિત્રો, મહાભારતના શાંતિ પર્વની વાત, યુધિષ્ઠિર પાણી ભરવા જાય અને પાણી ભરે ત્યાં યક્ષે કહ્યું કે પાણી તમે ત્યારે લઈ શકશો, મારા એક પ્રશ્નનો જવાબ આપો. અને યક્ષે કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપેલો કે આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય એક જ છે કે દરેક માણસ પોતાના સ્વજનોને, પોતાના ઘરના માણસોને, પોતાના સગાવાલાઓને પોતાની આંખે મરતા જુએ છે, પોતાની આંખે ચિતા ઉપર બળતા જુએ છે, છતાંય પોતે ક્યારેય મરવાનો નથી. એ પ્રકારનું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય છે. માટે મનહરભાઈ તમને કહે છે કે સાહેબ, જે ક્ષણિક છે, જે ભૌતિક સુખો એક દિવસ કુદરત લઈ લેવાની છે, કુદરતની જપ્તી નામ જવાના છે, એવા ભૌતિક અને ટેમ્પરરી સુખો માટે
ક્યારેય અનીતિ ના કરશો, ક્યારેય કોઈની આતરડી ના કકડાવશો, ક્યારેય કોઈનું દિલ ના દુભવશો. બીજાને દુખી કરીને ઊભી કરેલી સંપત્તિ એ તો સાહેબ ઘડીકના છઠ્ઠા ભાગમાં મારીને તમારી આંખ બંધ થશે, શ્વાસ પૂરો થશે, તે દાડ કુદરતની જપ્તીમાં જતું રહેશે. પણ જેને તમે આતરની કકડાઈ છે, જેને દુખી કર્યા છે, એની જે હાય છે, એ હાયથી જે પાપ બંધાશે, એ પાપ મને તમને જાનવર ગતિમાં કે નર ગતિમાં ખેંચી જશે. એમાં સહેજ પણ શંકા નથી, સહેજ પણ શંકા નથી. માટે ખાસ ધ્યાન રાખજો, જીવનમાં નીતિ રાખજો. ક્યારેય સપનામાં પણ દોનત ખોરી ના રાખશો સાહેબ, દોનત ખોરી ના રાખશો, નહીતર તો એનો હિસાબ ચૂકવવો પડશે. કઠન ચોટ છે કાળની મરણ મોટેરો માર, કંઈક રાજાને કંઈક રાજવી, છોડી ચાલ્યા ઘર બાર. હેતે હરિનો રસ પીજીએ, પ્રેમે પ્રભુનો રસ પીજીએ. હિટલર, નેપોલિયન ને સિકંદર હાથ ઘસતા જતા રહ્યા. મિત્રો, હાથ ઘસતા આજના મોટા મોટા ખેરખા જગત જમાદાર ટ્રમ્પ પણ એક દિવસ હાથ ઘસીને જતો રહેવાનો છે. કોઈ રહ્યું નથી અને રહેવાનું નથી. તો પછી શાના માટે હાય વલોરા કરવાના સાહેબ? સહજ રીતે જે મળે છે, મને રોટી કપડાં ઓર મકાન જે મળે છે, 2 ટાઈમ ખાવાનું મળે છે, 2-5 જોડી કપડાં પહેરવાના મળે છે, મારા ઘરનો વ્યવહાર સચવાય છે, મારા બાળકો શાંતિથી ભણે છે, એમને પરણાવી શકું છું. બસ સાઈ ઇતના દીજીએ, કુટુંબ પોષણ થાય, મેં ભી ભૂખા ન રહું, અતિથ ન ભૂખો જાય. આ ઈચ્છાઓ એ લગામ વગરના ઘોડા જેવી છે. માટે ઈચ્છાઓને લગામમાં દો. લગામ એ લગામ વગરના ઘોડા જેવા છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ઈચ્છાઓ પૂરી ક્યારેય નહીં થાય, કારણ કે લગામ વગરના ઘોડા છે. માટે એને કંટ્રોલ કરો, અરમાનોને ઓછા કરો અને મસ્તીથી આધ્યાત્મિક જીવનમાં આ ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળતા સાંભળતા, એનું આખો દિવસ ચિંતન મનન કરતા કરતા, રાતે આ જ સત્સંગનું ચિંતન મનન કરતા કરતા શાંતિથી ઊંઘી જાઓ. અને સવારે ઉઠીને જે કંઈ આપણે ક્રિયાકાંડ હોય, જે દેવ પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય, મંદિરે જતા હોય, ઈષ્ટદેવની પૂજા કરતા હોય, ઘરમાં કરતા, બસ એ કરતા કરતા અને અંદર ગીતા જ્ઞાનની દ્રષ્ટિ રાખી અને એ દ્રષ્ટિથી દુનિયાને જુઓ યાર, જીવન જીવવાની મજા આવશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.